સભા એટલે આ સભા એવી છે કે આ આપણા માટેની સભા છે, આપણા ભીલ સમાજની સભા છે અને ભીલ સમાજ આપણો હવે આ સભાની જરૂર કેમ પડી? આપણે સરકાર દ્વારા ગ્રામ પંચાયતો ગામમાં મીટિંગ થાય છે, ગામ સભા થાય છે, એમાં ઘણા બધા એમના કાર્યો થતા હોય છે, એમના ઠરાવ થાય અને પછી એ ગામને કે આ ઠરાવ થયો છે એને સરકારમાં મોકલવામાં આવે અને એ ઠરાવ અનુસાર આપણના ગામના વિકાસ માટેના કામ થતા હોય છે. એમાં એવા ગામના મોભી, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ સાહેબ આપણી વચ્ચે છે, તો એમનું સ્વાગત કરીએ તાળીઓ પાડીને. અને ગામના શંકરભાઈ છે, માથાભાઈ છે, રતનભાઈ છે, તમામ વડીલો છે કે આપણાથી જે ડબલ ઉંમરના, એમને જેટલું આ જીવનમાં અહીંયા જેટલું જોયું છે એટલું આપણે હજુ દેખ્યું નથી, એવા વડીલો. તો આ જે સભા છે ગામ લેવલની આપણા ભીલ સમાજની, તો એની જરૂર કેમ પડી? તો એની જરૂર આપણા સમાજમાં કે અત્યારે આપણે જોઈએ છે દેખાદેખીના જે રીત રિવાજ છે, આપણા જૂના રીત રિવાજ કોઈ એ જૂના છે અને એ રીત રિવાજથી આપણે ટકી રહ્યા છે, રીત રિવાજથી આપણે ટકી રહ્યા છે અને આપણું જીવનશૈલી છે, આપણી રૂઢી છે, રિવાજ છે, એ આપણે ચાલુ છે. પણ એમાં ક્યાંક કોઈકને દેખાદેખીથી આપણે ખર્ચા મોટા કરી રહ્યા છે. ઘરમાં એવો પ્રસંગ બને કે કોઈક, દાખલા તરીકે સરપંચ સાહેબને થોડીક સગવડ છે તો એને સારો માંડવો બાંધ્યો, કારણ કે સરપંચ સાહેબ જેવા બીજા માણસો આવતા હોય છે, એને થોડી ખુરશીઓ પણ એવી લાવ્યા કે બધા બેસી શકે, થોડું ખાવાનું પણ એવું રાંધ્યું તો બધા હવે 1500-2000 માણસો ખાઈ શકે. પણ એમને દેખી અને પછી આપણે એટલી સગવડ નથી ઘરમાં, છતાં પણ હું સરપંચ સાહેબ થી ડબલ કરું. એને એમ પેલા કેવા જોરદાર ફૂંદા લગાયા તો એના કરતા હું વટ ફૂંદા લગાવું, મારું અસલ દેખાવું, કારણ કે આપણી પાસે એટલી સગવડ છે નહીં. હવે આ દેવું કરીને પણ એને એક દિવસ માટે એવો શણગાર કર્યો અને એ જેવા ફૂંદા છોડ્યા એવો પેલા પૈસા આલવાના થઈ. હવે એ પૈસા આપણે પૂછી પાછીના વ્યાજવા કાઢીને પણ પૈસા આપી દીધા. હવે એનો ખર્ચો દેવું કોને માથે ચડી ગયું? પોતે ઘેરધણીને માથે. ઘેરધણીને માથે ને આપણે પંચ છે, પંચ બેઠા, પંચમાં જે નિયમ રિવાજ કરવાનો છે, જેને પૈસો આલવાનો છે એને આપણે આપી દઈએ. આટલા પછી એને પોતળી મૂકી દીધી. પછી વધે જે ઘટ્યું છે એને પોતે સગવડ કરવાની, બરાબર? હા, આપણી જેવું કોઈ ધણી રહી અને કરી આલે એને, પણ એને ધોવાનું કોને? હવે અત્યારના જે વધારના ખર્ચા છે, આપણા દાદા ને એમને લગ્ન કર્યા, પેખા આપણા લગ્ન કર્યા એટલે 5-7 વાના ફર્યા છે, બરાબર? હવે એમાં એટલું મોટું લગ્ન કે 7મે દિવસ આ રવિવારે તેલ ચડે તો આવતા રવિવારે જાન જાય, બરાબર? હવે કેટલું મોટું લગ્ન, આને નાસી કૂદીને ઘેરમાં ખર્ચો કેટલો, દારૂ ગાળવાનો ઘેર, ઈ મેળ્યું હોય આખું પલળી જાય, દાંટા દઈ દે, મહિનાથી ગાળવાનું ચાલુ રાખે. કોણ દારૂ કઈ નો? ઘેરનું. અને એ ઢોલકું વગાડીને આવા આંબા હેઠ, લીમડા હેઠ નીકળી જાય, નાખો તન નાચે કૂદે, આનંદ કરે. અને ખાવાનું પણ કેવું? ભેડકું અને દાળ, દાળ ભેડકું રાંધી દે અને એ બધા ખાઈ લે. હવે બીજું એને ખર્ચો હાનો થાય? એના હણગારનો, વોરના હણગારનો પણ એનો ખર્ચો એવો કે સાહેબ નો જામો છે તો હું ભાડે લઈ આવું.
મોડ એત્રો મોડ પેલો મેલેલો હોય તો બીજા એ મારે ઘેર પડ્યો છે એમ કરીને તીલ આવીને બાંધ દે. મેડા સાહેબે ઘણી બધી વાત કરી અને તમે બધા સતત અહીંયા બેઠા છે એટલા તો સતત આ કાર્યક્રમોની અંદર લાઈવ હોય છે, જોતા હોય છે, જાણતા હોય છે. પણ નથી જાણતા એમને પણ થોડું ઘણું આપણે માહિતી પહોંચાડવાની છે. બીજું કે આ જે કઈ જનરલ વાત કરી આપણે તો રીતિ રિવાજોની વાત કરી, આપણા રૂઢી પ્રમાણેના જે વાજિંત્રોની વાત કરી. તો રીતિ રિવાજોની અંદર કોઈ પણ રિવાજ આપણા સમાજ પ્રમાણે જે ચાલતો હતો અને ચાલતો આવ્યો છે એને ચલાવવાનો છે, બંધ કરવાનો નથી. ક્યાંય કોઈને અટકાવવા કીધું નથી. પણ એમાં આપણે બીજા સમાજની વાતે લાગીને અવળા રવાડે ચડી ગયા, બરાબર, થોડાક વધારે આપણે ગાંડા ખર્ચાઓની અંદર ભરાઈ ગયા. એ રિવાજને આપણે બંધ કરવાનો છે, એને ઓછો કરવા, મતલબ રિવાજ ચલાવવાનો પણ ત્યાં ઓછું કરવાનો, ખર્ચો ઓછો કરવાનો છે. માની લો આપણે ઘણી ખરી જગ્યાએ ગણેથી લઈ અને છેક છોકરીને આપણે વળાવીએ ત્યાં સુધી દેશી દારૂનો ઉપયોગ કરતા ધાર નાખવા માટે. અત્યારે ઘણા બધા ભગત એવા થઈ ગયા નારિયેળથી પૂજે છે અને જ્યાં દારૂની ધાર નાખતા ત્યાં કોરું પાણી અને શ્રીફળથી કામ ચાલે છે ને, તો ઘણી જગ્યાએ નારિયેળથી નથી ચલાવતા, દારૂથી ચલવે છે. રિવાજ તો એનો એ જ છે, ખુંડડી રોપવાની હોય કે ઉકેડી ખોલવાની હોય કે ગણેશ સ્થાપના કરવાની વસ્તુ એની છે. તો એ જે રિવાજ છે એ ખરેખર ખૂબ મહત્વનો છે, ખૂબ ઉપયોગી છે. એને આપણે ટકાવવાનો છે, એને ચલાવવાનો છે. પણ એક સિંહો દારૂ આપણે લાવતા ગણેશની અંદર, મતલબ એનાથી પતી જતો એની જગ્યાએ માટ માંડવાની અને ગીતો ગાવાના અને બધા પલળી જવાના, ભીગી જવાનું અને કોઈ ટાઈમ નહીં હોય, ટાઈમ પ્રમાણે કામ પણ ના થાય અને થોડું ઘણું કોઈ દારૂની ધારવારી કરવામાં ઝઘડો પણ થઈ જાય અને આપણો પ્રસંગ બગડી જાય. આવી જે બધી પરિસ્થિતિ છે એ આપણે જો ધીરે ધીરે આને નાબૂદ કરવું તો ઘણું બધું સારું થઈ જાય. એક જ નક્કી કરી દેવાનું, ભાઈ જે લોકો ભગત છે એ તો નથી જ કરવા, પણ જે લોકોને જરૂરિયાત છે એ લોકો એક સિંહો રાખી અને ધારવાડી કરી શકે, બરાબર. મિત્રો, ધાનપુર તાલુકાના કોટંબી ગામે આ ભીલ સમાજની મિટિંગ યોજાઈ અને નવું લગ્ન બંધારણ અમલીકરણ નક્કી કરવામાં આવ્યું. તો આપણે પણ આપણા ગામમાં મિટિંગ યોજી અને નવા લગ્ન બંધારણને અમલીકરણ કરીએ.